તો આજે આપણા બ્લોગનો બીજો દિવસ છે. તો અત્યારે આપણે પહેલાં બાઇકની અંદર થોડું મોડિફિકેશન કરાવવાનું હોય. બાઇકની અંદર જે તે જગ્યાએ સ્ટીકર બીજા લગાડવાના હોય તો સ્ટીકર બીજા લગાવી પછી આપણે જાશું ડીમાર્ટ મોલની અંદર. તો પહેલાં એક દોસ્તને લેવાનું તો દોસ્તને લઈ અને પછી આપણે નીકળશું, બરાબર? તો હવે પહેલાં દોસ્તને લઈ પછી નીકળીશું. તો બાઇકનું મોડિફિકેશન તો કરાવવાનું હતું, પણ જે દોસ્તાર હતો એને ફોન કર્યો તે ભાઈ કે આજે આપણી દુકાન બંધ છે. તો આપણે હવે મોડિફિકેશનનું આજે નહીં, બીજા બ્લોગમાં જોશું. અત્યારે આપણે દોસ્તારને લઈ સીધા ડીમાર્ટ નીકળીએ, બરાબર? તો આપણે પહોંચી ગયા આપણા ભાઈ પાસે. ચલો હવે અહીંયા જોવા જશે ભાઈ. ચલો ચલો રે સામે, ચલો હવે નીકળીએ, બરાબર? ભાઈને લઈ તો ડીમાર્ટ ગયા પહેલા આપણા બાઇકને થોડો એનો ખોરાક આવી દઈએ પછી નીકળીએ, બરાબર? ચલો તો આપણે આવી ગયા ડીસાના ડીમાર્ટ પર. અંદર ટન લઈએ, ટન લઈને હવે દેખીએ અંદર શું લેવા જેવું હોય તો આપણે જે બી વસ્તુ લેવાની લઈએ. તો ડીમાર્ટમાં આવીને આપણો ફેસ વોશ મળ્યો, બરાબર? ઘરે પટી ગયો તો પહેલા એ લઈ લઈએ પછી નીકળીએ આગળ. इसमें तो मुझे समझ में ही नहीं आ रही है क्या प्रॉब्लम है. તો આપણા ભાઈ જાડા ખાવા પીને બટર લીધું હોય તો અંદર આવીને આપણી નજર ચપ્પલ પર પડી. ચપ્પલ સારા હતા તો ચપ્પલ બી ઠીક જ છે, બરોબર? તો લઈ લઈએ, હેડો ચલો બાસ્કેટમાં નાખ. આપણા ભાઈ અલગ જ જગ્યા પરથી નીકળ્યા રહ્યા, દેખો. समझ रहे हो आप. તો ડીમાર્ટમાં ફરતા ફરતા આપણે કપડાના વિસ્તારમાં આવી ગયા. અહીંયા કપડાઓના ઢગલા પડ્યા, સારી સારી ટી શર્ટો પેન્ટો હે. આપણા ભાઈને પૂછીએ તમને ગમતી હોય તો લઈ લો. ટી શર્ટો વિશર્ટો સારી મારું બેટો આપણા સમયના અંદર તો આવા મજબૂત દડા મળતા ને. અત્યારે તો જો ખાલી દડા ડીમાર્ટ મોલ બીજું તો કોઈ હતું. ફૂટબોલો સારા કહો તો અત્યારે લેવાની જરૂર નહીં હોય. આરા મકડા બધું દેખો, ખાલી વીઆઈપી વસ્તુ છે. તમારા ઘરમાં કોઈ છોકરા હોય નાના તો આવીને લઈએ તો બરાબર. ડીમાર્ટના મેઇન આપણે ટી શર્ટો માટે આવ્યા હતા તો 2-3 ટી શર્ટો મેં ટ્રાય મારી. એમાંથી આપણને એક ટી શર્ટ પસંદ આવી, આ વ્હાઈટ વાળી. તો આપણે આને લઈ લઈએ, લઈ અને સીધા કરી દઈએ. તમે બોલો કેવી લાગે ટી શર્ટ? તો આપણા ભાઈ તો ના જ પાતા ટી શર્ટ લેવાનું, પણ તો હવે એકાદી ટી શર્ટ ટ્રાય મારાઈ. छाता ये भाई एक रिप्लाई आया, फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा यार, तू कुछ આપણે 2-3 શર્ટ ટ્રાય માર્યા પણ શર્ટ માં કે મેળ પડ્યો નહીં. એટલે હવે બિલ નું બિલ ચૂકવી અને નીકળી.